ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं સર્વલોકૈકનાથમ. અગ્નિદેવ કહે છે કે બ્રહ્મન બુદ્ધિમાન પુરુષ નિર્વાણ આદિ દીક્ષાઓમાં 48 સંસ્કાર કરાવે છે. તે સંસ્કારોનું વર્ણન તમે સાંભળો, જેનાથી મનુષ્ય દેવતુલ્ય થઈ જાય છે. સર્વપ્રથમ યોનિમાં ગર્ભાધાન, ત્યાર પછી પુંસવન સંસ્કાર કરવા, પછી શ્રીમંત, ઉપનયન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, 4 બ્રહ્મચર્ય વ્રત છે: વૈષ્ણવી, પાર્થવી, ભૌતિકી અને શ્રોતિકી. ગોદાન, સમાવર્તન, 7 પાક યજ્ઞ, અષ્ટકા, અન્વષ્ટકા, પાર્વણ શ્રાદ્ધ, શ્રાવણી, આગ્રાહ્યણી, ચૈત્રી તથા આશ્વયુજી, 7 હવિર યજ્ઞ, આધાન, અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુબંધ તથા સોત્રામણી, 7 સોમ સંસ્થાઓ, યજ્ઞ શ્રેષ્ઠ, અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉથક્ય, ષોડશી, વાજપેય, અતિરાત્ર તથા આપ્તોર્યા, સહસ્ત્રેષુ યજ્ઞ, હિરણ્યાગ્રી, હિરણ્યાક્ષ, હિરણ્યમિત્ર, હિરણ્યપાણી, હોમાક્ષ, હેમાંગ, હેમસૂત્ર, હિરણ્યાસ્ય, હિરણ્યાંગ, હેમજીહ્વ, હિરણ્યવાન અને બધા યજ્ઞોનો સ્વામી અશ્વમેઘ યજ્ઞ તથા 8 ગુણ: સર્વભૂત, દયા, ક્ષમા, આર્જવ, શોચ, અનાયાસ, મંગલ, અકુપણતા અને અસ્પૃહા. આ સંસ્કાર કરવા ઈષ્ટદેવના મૂળ મંત્રથી 100 આહુતિઓ આપવી. સોર, શાક્ત, વૈષ્ણવ તથા શૈવ બધી દીક્ષાઓમાં આ સમાન માનવામાં આવ્યા છે. આ સંસ્કારોથી સંસ્કૃત થઈને મનુષ્ય ભોગ મોક્ષને પ્રાપ્ત કરે છે. તે સંપૂર્ણ રોગ વગેરેથી મુક્ત થઈને દેવ જેવો થઈ જાય છે. મનુષ્ય પોતાના ઈષ્ટ દેવતાના જપ, હોમ તથા પૂજન ધ્યાનથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. જય જય શ્રી આદિ આગ્નેય મહાપુરાણે નિર્વાણાદિ દીક્ષાદિ સિદ્ધિ ઉપદેશ આચાર સંસ્કાર વર્ણન નામ અગ્નિદેવતાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. પવિત્રારોપણ, ભૂત શુદ્ધિ, યોગ પીઠસ્થ દેવતાઓ તથા પ્રધાન દેવતાઓના પાર્ષદ આવરણ દેવોની પૂજા. અગ્નિદેવ કહે છે કે મુનિ, હવે હું પવિત્રારોપણની વિધિ કહીશ. વર્ષમાં 1 વાર કરવામાં આવેલ પવિત્રારોપણનું સંપૂર્ણ વર્ષમાં કરેલી શ્રી હરિની પૂજાનું ફળ આપવા વાળું છે. અષાઢની શુક્લ પક્ષી એકાદશીથી કાર્તિકની શુક્લ એકાદશીની વચ્ચે જ પવિત્રારોપણ કરવામાં આવે છે. પ્રતિપદા ધનદ તિથિ છે, દ્વિતીયા વગેરે આવે છે. પ્રતિપદા ધનદ તિથિ છે. દ્વિતીયા તિથિ ક્રમશ લક્ષ્મી વગેરે દેવતાઓની છે, જેમ કે લક્ષ્મી બીજ, ગૌરીન ત્રીજ, ગણેશની ચોથ, સરસ્વતી તથા નાગ દેવતાઓની પંચમી, સ્વામી કાર્તિકેયની ષષ્ઠી, સૂર્યની સપ્તમી, માતૃકાઓની અષ્ટમી, દુર્ગાની નવમી, નાગો યા યમરાજાની 10મી, ઋષિઓ તથા ભગવાન વિષ્ણુની એકાદશી, શ્રીહરિની દ્વાદશી, કામદેવની ત્રયોદશી, શિવની ચતુર્દશી તથા બ્રહ્માની પૂર્ણમાસી અને અમાવસ્યા તિથિ. જે મનુષ્ય દેવતાઓનો ઉપાસક છે તેના માટે તે જ તિથિ પવિત્ર છે. પવિત્રારોપણથી વિધિ બધા દેવતાઓ માટે સમાન છે, માત્ર મંત્ર વગેરે દેવતાઓના માટે અલગ અલગ બોલવા. પવિત્રક બનાવવા માટે સોના, ચાંદી તથા તાંબાના તાર તથા કપાસનું સૂતર હોવું જોઈએ. બ્રાહ્મણીના હાથમાં કાપેલું સૂતર સર્વોત્તમ છે. તે ન મળે તો કોઈ પણ સૂતરને ત્રેવડું કરીને તેને ફરી ત્રેવડું કરી અને તેમાંના અર્થાત 9 તંતુઓ દ્વારા પવિત્રું બનાવવું. 108 થી વધારે તંતુઓ દ્વારા બનેલું પવિત્રું ઉત્તમ વગેરે શ્રેણીમાં ગણાય છે. પવિત્રારોપણ, પવિત્રું અર્પણ કરતા પહેલા ઈષ્ટ દેવતાઓની આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, ક્રિયાલોપજન્ય દોષનો દૂર કરવા માટે
આપે જે સાધન બતાવ્યું છે દેવ, તે જ હું કરી રહ્યો છું. જ્યાં જેવું પવિત્રું જરૂરી છે ત્યાંને માટે તેવું જ પવિત્રું અર્પિત થશે. નાથ, આપની કૃપાથી આ કાર્યમાં કોઈ વિઘ્ન બાધા ન આવે. અવિનાશી પરમેશ્વર આપનો જય હો. આ પ્રમાણે પ્રાર્થના કરીને સાધક પ્રથમ ઈષ્ટદેવનું મંડળ માટે ગાયત્રી મંત્રથી પવિત્રું બાંધે. ઈષ્ટદેવ નારાયણને માટે ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઈષ્ટ દેવતાઓના નામ અનુરૂપે જ ગાયત્રી છે. દેવ પ્રતિમાઓ પર અર્પિત કરવા માટે અનેક પ્રકારના પવિત્રા હોય છે. એક તો વિગ્રહની નાભી સુધીમાં હોય છે, બીજું જાંઘો સુધી અને ત્રીજું ઘૂંટણ સુધી હોય છે. આ ક્રમશ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ શ્રેણીમાં ગણાય છે. એક ચોથો પ્રકાર પણ છે જે ચરણો સુધી લટકે છે. આ ચરણો સુધીનું લાંબુ પવિત્ર વનમાળા કહેવામાં આવે છે. તે 1108 તંતુઓથી તૈયાર કરવામાં આવે છે. આનું મહાત્મ્ય સર્વથી અધિક છે. સાધારણ માળા પોતાની શક્તિ અનુસાર બનાવવામાં આવે છે અથવા તે 16 આંગળથી 2 ગણી મોટી હોવી જોઈએ. કર્ણિકા, કેસર અને દળ વગેરેથી યુક્ત જે યંત્ર, આ ચક્ર વગેરેના મંડળ છે તે મંડળને જ જે નીચેથી ઉપર ઢાંકી લે એવું પવિત્રું તેથી ઉપર ચડાવવું જોઈએ. એક ચક્ર અને એક કમળ, એકાબ્જ વગેરે ચક્ર મંડળમાં તે મંડળનું માપ જેટલા આંગળનું હોય છે તેટલા જ આંગળનું માપનું પવિત્રું અર્પિત કરવું જોઈએ. વેદી પર આપણા 27 આંગળ માપનું પવિત્રું અર્પણ કરે. આચાર્યોને માટે, પોતાના માતા પિતા વગેરેને માટે તથા પુસ્તક પર ચડાવવા માટે યા સ્વયં ધારણ કરવા માટે જે પવિત્રું બનાવે તે નાભી સુધીનું લાંબુ હોવું જોઈએ. તેમાં 12 ગાંઠો હોવી જોઈએ તથા તે પવિત્રા પર ગંધ, ચંદન, કંકુ યા કેસર લગાવવામાં આવ્યું હોય તે તેમાં રંગેલું હોય. બ્રહ્મન વનમાળા 2-2 આંગળે છેટે ક્રમશ 108 ગાંઠો વાળું હોવી જોઈએ અથવા કનિષ્ઠ, મધ્યમ તથા ઉત્તમ પવિત્રમાં ક્રમશ 12, 24 તથા 26, 36 ગાંઠો રાખવી જોઈએ. અથવા મંદ, મધ્યમ અને ઉત્તમ માળાથી પુરુષોએ અનામિકા, મધ્યમાં અને અંગૂઠાથી જ પવિત્ર માળા ગ્રહણ કરવી જોઈએ. અથવા કનિષ્ઠ શ્રેણીના પવિત્રામાં સમાન રૂપે 12 ગાંઠો હોવી જોઈએ. માત્ર તંતુઓની સંખ્યાઓમાં અને લંબાઈમાં ભેદ હોવાથી તેમની ભિન્ન સંજ્ઞા છે. સૂર્ય, કળશ તથા અગ્નિ વગેરે માટે પણ યથાસંભવ વિષ્ણુ ભગવાનને તુલ્ય જ પવિત્ર અર્પણ કરવું ઉત્તમ છે. પીઠ માટે પીઠની લંબાઈ પ્રમાણે તથા કુંડને માટે પણ મેખલા સુધી લાંબુ પવિત્ર હોવું જોઈએ. વિષ્ણુના પાર્ષદોના માટે યથાશક્તિ સૂત્ર ગ્રંથિને આપી દેવું જોઈએ અથવા ગ્રંથિ યથાશક્તિ સૂત્ર ગ્રંથિ આપવી જોઈએ અથવા ગ્રંથિ વિના જ 17 સૂત્ર ચઢાવવા અને ભદ્ર નામક પાર્ષદોને ત્રિસૂત્ર અર્પિત કરે. પવિત્રાને રોજના અગરુ, કંકુર મિશ્રિત હળદર અને કંકુના રંગથી રંગી દેવું જોઈએ. ભક્ત પુરુષને એકાદશીએ સ્નાન, સંધ્યા વગેરે કરીને પૂજા ગૃહમાં જઈને ભગવાન શ્રી હરિનું યજન કરે. તેમના સમસ્ત પરિવારને બલિ આપીને તેમની અર્ચના કરે. દ્વાર અંતમાં ક્ષમ ક્ષેત્રપાલાય નમઃ બોલીને ક્ષેત્રપાલની પૂજા કરે. દ્વારની ઉપર શ્રીયે નમઃ કહીને દેવની પૂજા કરે. દ્વારના દક્ષિણ ભાગની અંદર ધાત્રે નમઃ ગંગાય નમઃ આ મંત્ર બોલીને ધાતા તથા ગંગાજીની અર્ચના કરે. અને ડાબા ભાગમાં વિધાત્રે નમઃ યમુનાય નમઃ બોલીને વિધાતા તથા યમુનાજીની પૂજા કરે. આ જ પ્રમાણે દ્વારના જમણા ડાબા ભાગથી ક્રમશઃ શંખનિધ્યે નમઃ પદ્મનિધ્યે નમઃ બોલીને શંખનિધિ અને પદ્મનિધિની પૂજા કરે. પછી મંડળની અંદર જમણા પગના પાછળના ભાગની અંદર 3 વાર પછાડીને વિઘ્નોને દૂર કરે. ત્યાર પછી સારંગાય નમઃ બોલીને વિઘ્નકારી ભૂતોને દૂર ભગાવે. આ પછી ઓમ રામ વાસ્તવ ધીપત્યે બ્રહ્મણે નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરીને બ્રહ્માના સ્થાન ઉપર પુષ્પ ચડાવે. પછી આસન પર બેસીને ભૂત શુદ્ધિ કરવી. તેથી વિધિ આ પ્રમાણે છે: હુમ હઃ ફટ હુમ ગંધ તંત્ર માત્ર સંહર્યામિ નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ રસસ્તંત્ર માત્ર સંહરામિ નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ રૂપતંત્ર માત્રમ સંહરામિ નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ સ્પર્શ તન્માત્ર સંહરામિ નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ શબ્દ તંત્ર માત્ર સંહરામિ નમઃ. આ પ્રમાણે
શબ્દ તન્માત્રા સંહરામી નમઃ. આ પ્રમાણે 5 આરંભી વાક્યોનું ઉચ્ચારણ કરીને ગંધતંત્ર માત્રાનું સ્વરૂપ ભૂમંડળને વ્રજ ચિહ્ન સુવર્ણમય ચોકોણ ઇન્દ્રાદિ દેવતાઓને પોતાના બંને ચરણોમાં સ્થિત જોતા રહીને તેમનું ચિંતન કરવું. આ પ્રમાણે શુદ્ધ થયેલી ગંધતંત્ર માત્રાને રસતંત્ર માત્રામાં લીન કરીને ઉપાસક આ જ ક્રમથી રસતંત્ર માત્રાને રૂપતંત્ર માત્રાને સંહાર કરે. ઓમ હુમ હઃ ફટ હુમ રસતંત્ર મંત્રમ સંહરામી નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ રૂપતંત્ર માત્રમ સંહરામી નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ સ્પર્શતન માત્રમ સંહરામી નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ શબ્દ તન્માત્રમ સંહરામી નમઃ. આ 4 આરંભનો વાક્ય ઉચ્ચારણ કરીને જાગતી નાભી સુધીના ભાગને શ્વેત કમળથી ચિહ્નિત પુષ્પ તથા વર્ણ તથા અર્ધચંદ્રકાર જુએ. ધ્યાન દ્વારા એવું ચિંતન કરવું કે આ જળ ભાગના દેવતા વરુણ છે. ઉક્ત 4 આરંભના ઉચ્ચારણથી રસતંત્ર માત્રાની શુદ્ધિ થાય છે. આના પછી આ રસતંત્ર માત્રાને રૂપતંત્ર માત્રામાં લય કરી દેવો. ઓમ હુમ હઃ ફટ હુમ રૂપતંત્ર માત્રમ સંહરામી નમઃ. ઓમ હુમ હઃ ફટ હુમ સ્પર્શ તન્માત્રમ સંહરામી નમઃ. ઓમ હુમ હઃ ફટ શબ્દ તન્માત્રમ સંહરામી નમઃ. આ 3 ઉદ્ગાત વાક્યનું ઉચ્ચારણ કરીને નાભીને લઈને કંઠ સુધીના ભાગમાં ત્રિકોણાકાર અગ્નિ મંડળનું ચિંતન કરવું. તેનો રંગ લાલ છે. તે સ્વસ્તિકાકાર ચિહ્નથી ચિહ્નિત છે. તેના અધિદેવતા અગ્નિદેવ છે. આ પ્રમાણે ધ્યાન કરીને શુદ્ધ કરેલી રૂપતંત્ર માત્રા સ્પર્શતંત્ર માત્રામાં લીન કરી ત્યાર પછી હુમ હઃ ફટ હુમ સ્પર્શતન માત્ર સંહરામી નમઃ. હુમ હઃ ફટ હુમ શબ્દતંત્ર માત્રમ સંહરામી નમઃ. આ 2 ઉદ્ગાત વાક્યોના ઉચ્ચારણ પૂર્વક કંઠથી નાસિકાના વચ્ચેના ભાગથી ગોળાકાર વાયુમંડળનું ચિંતન કરે. તેનો રંગ ધુમાડા જેવો છે. નિષ્કલંક ચંદ્રમાંથી ચિહ્નિત છે. આ પ્રમાણે શુદ્ધ સ્પર્શ તન્માત્રાનો ધ્યાન દ્વારા જ શબ્દ તન્માત્રા લય કરી દે. આ પછી ઓમ હુમ હઃ ફટ હુમ શબ્દ તન્માત્રમ સંહરામી નમઃ. આ એ જ ઉદ્ગાત વાક્યથી શુદ્ધ સ્ફટિકની જેમ આકાશ નાસિકાઓનું શિખા સુધીના ભાગનું ચિંતન કરે. પછી તે શુદ્ધ થયેલા આકાશનો અહંકાર ઉપસંહારક કરે. ત્યાર પછી ક્રમશઃ શોષણ વગેરે દ્વારા દેહ શુદ્ધિ કરે. ધ્યાનમાં એ જુએ કે યમ બીજરૂપી વાયુ દ્વારા પગથી શિખા સુધીનું સંપૂર્ણ શરીર સુકાઈ ગયું છે. પછી રમ બીજ દ્વારા અગ્નિદેવને પ્રગટ કરીને જોવું કે સંપૂર્ણ શરીર અગ્નિથી જ્વાળાઓથી આવી ગયું અને બળીને ભસ્મ થઈ ગયું. ત્યાર પછી વમ બીજનું ઉચ્ચારણ કરીને ભાવના કરે કે બ્રહ્મરંધથી અમૃતનું બિંદુ પ્રગટ થયું છે. તેનાથી જે અમૃતની ધારા પ્રગટ થઈ છે તેણે શરીરની તે ભસ્મ ભીંજવી દીધી છે. ત્યાર પછી લમ બીજથી ઉચ્ચારણ કરીને એવું ચિંતન કરે કે તે ભસ્મથી દિવ્ય દેહનો ભાવ પ્રાદુર્ભાવ થઈ ગયો છે. આ પ્રમાણે દિવ્ય દેહની ભાવના કરીને કરન્યાસ અને અંગન્યાસ કરે. તેના પછી માનસ યાગનું અનુષ્ઠાન કરે. હૃદય કમળમાં માનસિક પુષ્પ વગેરે ઉપચારો દ્વારા મૂળ મંત્રથી અંગો સહિત દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરે. તે ભગવાન ભોગ અને મોક્ષ આપવાવાળા છે. ભગવાનને માનસિક પૂજા સ્વીકાર કરવા માટે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. દેવ દેવેશ્વર કેશવ, આપનું સ્વાગત છે. મારી પાસે પધારો અને યથાર્થ રૂપે ભાવના દ્વારા પ્રસ્તુત આ માનસિક પૂજાને ગ્રહણ કરો. યોગ પીઠને ધારણ કરનારી આધાર શક્તિ કુર્મ અનંત અને શેષનાગ તથા પૃથ્વીના પીઠના મધ્યના ભાગની અંદર પૂજન કરવું જોઈએ. ત્યાર પછી અગ્નિ કોણ વગેરે 4 કોણોમાં ક્રમશ ધર્મ જ્ઞાન વૈરાગ્ય તથા ઐશ્વર્યનું પૂજન કરે. પૂર્વ વગેરે મુખ્ય દિશાઓમાં અધર્મ અજ્ઞાન અવૈરાગ્ય તથા અનૈશ્વર્ય ની અર્ચના કરે. પીઠના મધ્ય ભાગમાં સત્વાદિ ગુણોને કમળની માયા અને અવિદ્યા નામક તત્વોના કાળ તત્વનું સૂર્યાદિ મંડળ તથા પક્ષીરાજ ગરુડનું પૂજન કરે. પીઠના વાયવ્ય કોણથી ઈશાન કોણ સુધી ગુરુ પંક્તિની પૂજા કરે. ગણ સરસ્વતી નારદ નલ કુબેર ગુરુ પાદુકા પરમ ગુરુ અને તેમની પાદુકાની પૂજા જ ગુરુજનોની પૂજા છે. પૂર્વ સિદ્ધિ અને પરસિદ્ધિ શક્તિઓના કેસરમાં પૂજા કરવી જોઈએ. પૂર્વ સિદ્ધિ શક્તિઓ આ છે લક્ષ્મી, સરસ્વતી, પ્રીતિ, કીર્તિ, શાંતિ, કાંતિ, પુષ્ટિ તથા તુષ્ટિ. આમની ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં પૂજા કરવી જોઈએ. એ જ પ્રમાણે ઇન્દ્રાદિ 10 દિક્પાલોનું પણ તેમની દિશાઓમાં પૂજન જરૂરી છે. એ બધાની વચ્ચે શ્રીહરિ વિરાજમાન છે. પરસિદ્ધા શક્તિઓ ધ્રુતિ, શ્રી, રતિ,
તથા કાંતિ વગેરે છે. મૂળ મંત્રથી ભગવાનની અચ્યુતની સ્થાપના કરવામાં આવે છે. પૂજાના પ્રારંભની અંદર ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરી કે હે ભગવાન, આપ મારી સમ્મુખ થાવ. ઓમ અભિમુખો ભવ, પૂર્વ દિશાઓમાં મારી પાસે સ્થિત થાવ. આ પ્રમાણે પ્રાર્થના કરીને સ્થાપનના પછી અર્ઘ્ય પાદ્ય વગેરે નિવેદન કરીને ગંધ વગેરે ઉપચારો દ્વારા મૂળ મંત્રથી ભગવાન અચ્યુતની અર્ચના કરવી. ઓમ ભીષય ભીષય હૃદયાય નમઃ. ઓમ ત્રાસય ત્રાસય શિરસે નમઃ. ઓમ મર્દય મર્દય શિખાય નમઃ. ઓમ રક્ષ રક્ષ નેત્રત્રયાય નમઃ. ઓમ પ્રદ્વંશય પ્રદ્વંશય કવચાય નમઃ. ઓમ હોમ ફટ અસ્ત્રાય નમઃ. આ પ્રમાણે અગ્નિકોણ વગેરે દિશાઓમાં ક્રમથી મૂળ બીજ દ્વારા અંગોનું પૂજન કરવું. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશામાં મર્ત્યાત્મક આવરણની અર્ચના કરવી. વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અગ્નિરુદ્ધ એ 4 મૂર્તિઓ છે. અગ્નિકોણ વગેરે કોણોમાં ક્રમશથી શ્રી, રતિ, ધુતિ અને કાંતિની પૂજા કરવી. એ પણ શ્રીહરિની મૂર્તિઓ છે. અગ્નિ વગેરે ખૂણામાં ક્રમશ શંખ, ચક્ર, ગદા અને પદ્મ પૂજા કરે. પૂર્વ આદિ દિશાઓમાં સાર્ગ, મૂષળ, ખડગ તથા વનમાળાની અર્ચના કરવી. તેના બાહ્ય ભાગની અંદર પૂર્વાદિ દિશાઓમાં ક્રમશ ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋતિ, વરુણ, વાયુ, કુબેર તથા ઈશાનની પૂજા કરીને નૈઋત્ય અને પશ્ચિમ વચ્ચે અનંતની તથા પૂર્વ અને ઈશાનની વચ્ચે બ્રહ્માજીની અર્ચના કરવી. એમના બાહ્ય ભાગમાં વજ્ર વગેરે અસ્ત્રમય આવરણોનું પૂજન કરવું. એમના પણ બાહ્ય ભાગની અંદર દિક્પાલોના વાહનરૂપી આવરણ પૂજાઓમાં આ હોય છે. પૂર્વાદિના ક્રમથી ઐરાવત, છાંગ, બગરો, મહીષ એટલે પાડો, વાનર, મત્સ્ય, મૃગ, સસલું, વૃષભ એટલે બળદ, કુર્મ અને હંસ આમથી પૂજા કરવી જોઈએ. એમના પણ બાહ્ય ભાગની અંદર કૃષ્ણની ગર્ભ અને કુમુદ વગેરે દ્વારપાળોની પૂજા વિધિ કહી છે. પૂર્વથી ઉત્તર સુધીમાં દરેક દ્વાર પર 2 દ્વારપાળોની પૂજા જરૂરી છે. ત્યારબાદ શ્રી હરિને નમસ્કાર કરીને બાહ્ય ભાગની અંદર બલિ અર્પણ કરવો. ઓમ વિષ્ણુ પાર્ષદેભ્યો નમઃ બોલીને બલિપીઠ ઉપર તેમના માટે બલિ સમર્પિત કરીએ. ઈશાન કોણમાં ઓમ વિશ્વાય વિક્ષ્વક્સેનાત્મકને નમઃ આ મંત્રથી વિક્ષ્વક્સેનની અર્ચના કરવી. આ પછી ભગવાનના જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધવું. તે સમયે ભગવાનને આ પ્રમાણે કહેવું કે હે પ્રભુ, જે 1 વર્ષ સુધી નિરંતર કહેલી આપની પૂજાના સંપૂર્ણ ફળની પ્રાપ્તિમાં હેતુ છે તે પવિત્રારોહણ, આ પવિત્રારોપણ કરવા કર્મ થવાનું છે. તેના માટે આ કૌતુક મંગલસૂત્ર ધારણ કરો. ઓમ નમઃ. આ પછી ભગવાનની સામે ઉપવાસ વગેરે નિયમ લેવો અને આ પ્રમાણે કહેવું, હું ઉપવાસ સાથે નિયમપૂર્વક રહીને ઈષ્ટદેવનું સંતુષ્ટ કરીશ. દેવેશ્વર, આજથી લઈને જ્યાં સુધી વૈશેષિક વિશેષ ઉત્સવનો દિવસ ન આવે ત્યાં સુધી કામ, ક્રોધ વગેરે કોઈ દોષ મારી પાસે ન આવે. વ્રતી યજમાન જો ઉપવાસ કરવામાં અસમર્થ હોય તો નક્ત વ્રત રાત્રે ભોજન કરે, હવન કરીને ભગવાનની સ્તુતિ બાદ તેમનું વિસર્જન કરે. ભગવાનનું નિત્ય પૂજન લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનારું છે. ઓમ રીમ શ્રીમ શ્રીધરાય ત્રૈલોક્ય મોહનાય નમઃ. ઓમ રીમ શ્રીમ શ્રીધરાય ત્રૈલોક્ય મોહનાય નમઃ. ઓમ રીમ શ્રીમ શ્રીધરાય ત્રૈલોક્ય મોહનાય નમઃ. આ ભગવાનની પૂજાનો મંત્ર છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી આગ્નેયાદિ પુરાણે મહાપુરાણે સર્વદેવ સાધારણ પવિત્રારોપણ વિધિ કથન નામક. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ.